હેલો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં દશો? તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં. આજે આપણે બનાવવાના છીએ ચોખાના લોટના પાપડ. એના મેં માટે લીધા છે 3-4 તીખા મરચાં, મીઠું, આ પાપડ ખાર સોડા આવે એ, અને જીરું. તો ચાલો હવે તમને બતાવું કે આપણે ખીચું કઈ રીતે બનાવવાનું છે. તો આપણે પહેલાં પાણીનું આંધણ મૂકી દઈશું. હવે ખીચું બનાવવા માટે આપણે એક વાટકો આવી રીતના મોટો વાટકો લીધો છે લોટ. તો એની સામે લોટો પાણી આપણે નાખીએ અને એને ખૂબ જ આપણે ઉકળવા દેવાનું છે. એમાં આપણે આ મીઠું નાખી દઈશું, આ સોડા નાખી દઈશું, અને જીરું હજી આપણે પાણી ઉકળી જાય પછી નાખશું. હવે એને આપણે 15 મિનિટ ખૂબ જ ઉકળવા દઈશું પાણીને. તો ચાલો આપણું પાણી જે છે ખીચું બનાવવાનું તે એકદમ ઉકળી ગયું છે. એમાં આપણે આ જીરું લીધું છે તે નાખી દઈશું. જીરું 2 ચમચી જેટલું લીધું છે. પછી આપણે આમાં જે મરચાં ખાંડ્યા હતા એમાં મેં પાણી નાખી દીધું છે, એટલે આપણું કાંઈ વેસ્ટ જાય નહીં. મરચાં ખાંડેલું એ પાણી આમાં આપણે નાખી દઈશું એટલે એકદમ તીખાશ આવી જાય. હવે એને આપણે ઘડીક ઉકળવા દઈશું. હવે આ મરચાં અને જીરું નાખ્યા પછીનું પાણી આપણું ઉકળી ગયું છે. એમાં આપણે આ લોટ નાખી દઈશું. હવે એને આપણે વેલણ દ્વારા હલાવી લેશું. એને આપણે ખૂબ જ હલાવી લેવાની છે એટલે લોટ જરા પણ રહે નહીં અને પાપડ આપણા સરસ થઈ જાય. ચોખાનો લોટ હોય પાણી બહુ પીતું હોય છે, એટલે આપણે પાણી થોડુંક લોટ કરતાં વધારે જ નાખવાનું હોય છે. અને એને આપણે ખૂબ જ આવી રીતે હલાવી લેવાનું છે એટલે વચ્ચે લોટની અંદર ચસણી ન પડે. મરચાં થોડાક તીખા હોય ને તો પાપડ સરસ તીખા લાગે. પછી દાળ ભાત આરે, ખીચડી આરે એને ખાવાની મજા આવે. એટલે મરચાં થોડાક તીખા લેવાના, બહુ નહીં પણ થોડાક તીખા લઈ લેવાના. લોટને આપણે ખૂબ જ હલાવવાનો છે. હવે એને આપણે 5 મિનિટ થાળી ઢાંકીને બફાવા દેશું. હવે આપણું ખીચું થઈ ગયું છે તૈયાર. હવે આપણે એમાં કોથળીમાં આવી રીતે તેલ ચોપડી દઈશું. આવી રીતે તેલ ચોપડી ખીચું એમાં નાખી આપણે થોડું થોડું એને કસરી લેશું. એટલે આમાં જે ચસણીને એવું પડ્યું હોય ને એ બધું લોટ જે થોડો ઘણો રહી ગયો હોય એ સરસ બધું આમાં મસળાઈ જાય. એટલે એને આપણે આવી રીતે કરી લેવાનું છે. બધા ખીચાને આપણે આવી રીતે કરી લેવાનું છે. આ આપણો સરસ લોટ થઈ ગયો તૈયાર મસળીને. અને જોઈ શકો છો સરસ થઈ ગયો છે. મસળેલા લોટને આપણે આમાં લઈ લેશું. હાથમાં તેલ લગાડી લેશું. આપણે કાગળમાં લગાડી લેશું તેલ. 2 કાગળમાં આપણે તેલ લગાડી લેશું. આવી રીતે એક લુગો લઈ લેશું. લોટને ખૂબ મસળી લેશું આવી રીતે. મસળી લેવાનું ખૂબ. પછી એને આપણે આવી રીતે વચ્ચે મૂકી દઈશું. બીજી એક કોથળીમાંથી મૂકી દઈશું. આપણે થોડુંક આવી રીતે કરી આવી રીતે હાથેથી એને આપણે ફેલાઈ લેશું. જેટલા તમારે નાના મોટા કરવા હોય એવી રીતે હાથેથી એને આપણે ફેલાવી લેશું. અત્યારે જો કે સંચાઈ આવે છે, માણસો સંચાથી પણ પાડતા હોય છે, પણ હાથથી આ તમને સરસ થશે અને ફેલાઈ જશે. આવી રીતે ફેલાઈ લેવાના છે. આપણો પાપડ થઈ ગયો છે તૈયાર.
તો આ પાપડ આપણે સુકાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને તળીને જોઈએ. આપણું પાપડ તૈયાર થઈ ગયો છે તળીને. હવે આપણે બીજો નાખીશું. આ જો આપણો સરસ તળાઈને તૈયાર થઈ ગયો છે. આપણે તમને 2-3 પાપડ તળીને બતાવી કે કેટલા સરસ પોચા અને સરસ થઈ ગયા છે. જો મસ્ત તળાય છે. તેલ આવે ને પછી સરસ તળાય બધા. આ આપણો પાપડ તૈયાર થઈ ગયો છે. આપણે નાના જ કર્યા હતા પાપડ, એટલે નાના જ રહેશે, બહુ મોટા નહીં થાય. જો તમે મોટા કર્યા હોય ને તો મોટા પાપડ થાય, પણ આપણે નાના જ પાપડ કર્યા છે એટલે સરસ નાના જ થાય. થોડા નાના જ કરવાના, એટલે લોયામાં તળતાય ફાવે અને ખાતાય ફાવે આપણને. તો આપણા પાપડ થઈ ગયા છે તૈયાર, એકદમ મુલાયમ અને ક્રિસ્પી, દાંત વગરના પણ ખાઈ શકે તેવા તમે જોઈ શકો છો. સરસ થઈ ગયા છે પાપડ આપણા તૈયાર. તો તમને જો સારા લાગ્યા હોય પાપડ તો અમને કોમેન્ટમાં કહેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.